નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। કુદરતથી મોટું કોઈ નથી, વધારે ચિંતા કરવાવાળા લોકો આ સ્ટોરી જરૂર સાંભળે। મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે। તો આજે હું તમને આ સ્ટોરીના માધ્યમથી જે જણાવવાની કોશિશ કરી રહી છું કે આપણા સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે, બસ આપણે તેને સમજવાની જરૂર છે। એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારે પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ। મિત્રો, પ્રાચીન સમયની વાત છે। એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી ઉપર એક સ્ત્રીના મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો। યમરાજની આજ્ઞાનું પાલન કરીને દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે આવ્યો, પરંતુ જેવો જ તે દૂત સ્ત્રીને લેવા માટે જાય છે તો તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી। તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેવા લાગ્યા હતા। પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ પણ ન હતું। તેમના પિતાજી પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે તેમની મા પણ મરણ પામી હતી। આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલો દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈશ તો જો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીઓનો જીવ નહીં લઉં અને નહીં લઈને જાઉં તો યમરાજ મને તે દંડ આપશે। પરંતુ તે દૂતથી તે બાળકીઓનું દુઃખ જોવાયું નહીં, તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, મને માફ કરો, હું તે સ્ત્રીનો જીવ નથી લાવ્યો। દૂતની વાત સાંભળીને યમરાજે દૂત પર ગુસ્સો આવ્યો, ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં। જો તમે મારી જગ્યાએ હોત તો તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત, કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી। તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી અને તે ત્રણેય બાળકીઓની સંભાળ રાખવાવાળું કોઈ જ હતું નહીં। હવે તમે જ કહો મને કે મહારાજ, આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે તે સ્ત્રીનો જીવ લઈ આવું? મહારાજે કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન જ ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો। મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો તે 3 બાળકીઓ અનાથ થઈ જાત। તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય। આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તો તારે વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે। એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું, તું મને એક ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે દૂતે યમરાજને કહ્યું, હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે। આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે, અને સજા એ છે કે તારે ધરતી પર જ જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વાર હસવું ન આવે, અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે। યમલોકની આ વાત સાંભળીને યમદૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયો પાપ કર્યો છે? મેં તો બસ બાળકીઓનું સારું જ કર્યું છે। એમ વિચારીને તે દૂતે યમરાજની વાત સ્વીકારી લીધી, કારણ કે દૂતને પોતાની પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી, તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું? અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે। ત્યાર પછી ધરતી પર ખૂબ જ ઠંડી હતી। ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે। ઠંડી સહન થતી નથી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે। ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે। પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો।
ત્યારે તે મોચી સડક કિનારે બેસી રહેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. દૂતની આવી દશા જોઈને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાં લેવાને બદલે દૂત માટે ઠંડીના રક્ષણ આપી તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ પણ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું, તે તું પહેર, નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીએ આ વાત સાંભળીને દેવદૂત મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ જ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થઈ જશે અને અપશબ્દો પણ કહેશે, પરંતુ તું ચિંતા ન કરતો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ના તો કોઈ એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈ આવ્યા છે તે દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કહેતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે એક પણ વસ્ત્ર ન હતું, તેથી આપણા કરતાં કપડાંની વધારે જરૂર એને છે. જો મેં તેની મદદ ન કરી હોત તો એ ટાઢના કારણે મરી ગયો હોત, અને આ માણસ પાસે ઘર પણ નથી, તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે શું? તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો. આપણા ઘરમાં જ ખાવા માટે કેટલીક મુશ્કેલીઓ પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું જ પહેલો દૂત સાંભળી રહ્યો હતો, અને આજ દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે તે મોચી દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે તે દેવદૂત મોચીને કહ્યું કે જ્યારે હું 3 વખત હસીશ તેના પછી જ હું તમને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલાં હું તમને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કંઈ ભૂલ નથી, કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા તેને લઈને ચિંતા હતી, એટલે જ કે એની પાસે નથી તેને લઈને તે ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું તે જોઈને શકતી ન હતી, એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં તેની પાસે નથી તેને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે તેની પાસે દેવદૂત છે તેની કદર નથી. ઘરમાં ખુશી ચાલી આવે છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જે જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી, જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે, તેને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે તેની આપણને કદર કરતા નથી આવડતી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું છે તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ જ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે સારા સારા ચંપલ બનાવવા લાગ્યો, અને જોતજોતામાં એક દેવદૂતના ચંપલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચંપલ ખરીદવા આવતા. તેના કારણે મોચીને ઘરની દશા બદલાઈ ગઈ, અને જોતજોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે, અને તેની જેવા ચંપલ કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગ્યો.
પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે, ચપ્પલ નહીં. પરંતુ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ન થાય. અને આ લે નમૂનો, બિલકુલ આવી જ રીતે મોજડી બનાવજે. અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય, પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવે છે અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિ ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે કે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં પરંતુ મોજડી બનાવવાની છે. ધ્યાન રાખજે કે કોઈ ભૂલ ન થાય, નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે, ત્યારે તે મોચી દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સેનાપતિ દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ જ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું હસ્યો. ત્યારે દેવદૂતે કહ્યું, જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું આ શા માટે હસ્યો હતો. હાલ તો હું તને કંઈ ન બતાવી શકું. આ જીવનમાં માણસ જે વસ્તુઓ પાછળ ભાગે છે જેની તેને જરૂરિયાત નથી, ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે, ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણયો લેતા રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું જ થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચંપલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીઓથી જીવન પસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણે જુવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે. હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ એક ઘરડી સ્ત્રી પણ હતી. તે 3 છોકરીઓના લગ્ન થવાના હતા, એટલા માટે તે પોતાના ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે 3 છોકરીઓને જોઈ તો તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી 3 છોકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 છોકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવા ઉપરથી તો 3 છોકરીઓ કંઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે તે પાસે ઊભેલી સ્ત્રી બોલે છે કે આ 3 છોકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં જ તેમની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે કંઈ પણ ન હતું. તેની મા પાસે તો આ દીકરીઓને ખાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ જ પાલન પોષણ કર્યું, કારણ કે મારે એક પણ સંતાન ન હતું. અને આજે આ 3 દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે. અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી જ વાત કહી કે હું અહીં શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો. અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે, કુદરતથી મોટું કંઈ પણ નથી.
તે જ પ્રમાણે મેં તે બધું સારા માટે જ કર્યું છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.